વડોદરાના પાદરામાં ભાજપે કર્યું શક્તિ પ્રદર્શન। નવાપુરા વિસ્તારથી મામલતદાર કચેરી સુધીની રેલી યોજાઈ। ભાજપની રેલીનું ઠેર ઠેર સ્વાગત કરાયું। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પ્રભારી ઋત્વિજ જોશી ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જન સમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે। સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે। આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે। એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે અને આજે આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે।